ડીસા ખાતે વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના હસ્તે નવનિર્મિત તાલુકા પંચાયત કચેરીનું ભવ્ય લોકાર્પણ કરાયું। ડીસાના વિકાસને નવી ગતિ મળશે। આધુનિક સુવિધાઓથી સજ્જ નવીન તાલુકા પંચાયત કચેરી પ્રજા માટે ખુલ્લી મુકાઈ। સરકાર સુદૃઢ આંતર માળખું ઊભું કરવા પ્રતિબદ્ધ। મંત્રી પ્રવીણભાઈ માળીએ ડીસામાં નવી કચેરીનું ઉદ્ઘાટન કર્યું। ડીસા ખાતે આજે ગુજરાત સરકારના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે નવનિર્મિત તાલુકા પંચાયત કચેરીનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું। આ આધુનિક અને સુવિધાસભર કચેરીના નિર્માણથી તાલુકા સ્તરે વહીવટી સેવાઓને વધુ કાર્યક્ષમ, પારદર્શક અને લોકો સુધી સરળતાથી પહોંચાડવાનો માર્ગ મોકળો બન્યો છે। મંત્રીએ કચેરીના વિવિધ વિભાગોનું નિરીક્ષણ કરી કામગીરી અંગે માહિતી મેળવી હતી। આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સૌના સાથ અને સૌના વિકાસના મંત્ર સાથે પ્રજાલક્ષી વિકાસ માટે પ્રતિબદ્ધ છે। આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ એ તેનું મહત્વપૂર્ણ અંગ છે। નવી તાલુકા પંચાયત કચેરીમાં ડિજિટલ સુવિધાઓ, સુવ્યવસ્થિત ઓફિસ વ્યવસ્થા, નાગરિક સેવા, પર્યાવરણને અનુરૂપ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે, જે ભવિષ્યમાં ગ્રીન બિલ્ડિંગના ધોરણોને પણ પ્રોત્સાહન આપશે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ કચેરી થકી ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ ઝડપી અને પારદર્શક રીતે મળી શકશે। મંત્રીએ વહીવટીતંત્રને આહ્વાન કર્યું હતું કે તેઓ સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં સક્રિય ભૂમિકા ભજવે અને લોકોના પ્રશ્નોનો સમયસર ઉકેલ લાવે। તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર ગ્રામ વિકાસ, પાણી વ્યવસ્થાપન, પર્યાવરણ સંરક્ષણ, રોજગારીના નવા અવસર ઊભા કરવા માટે સતત પ્રયત્નશીલ છે, જેમાં આવી આધુનિક કચેરીઓ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। આ નવી કચેરીના કાર્યરત થવાથી તાલુકાના નાગરિકોની રજૂઆતો અને ફરિયાદોના નિવારણમાં ઝડપ આવશે, તેમજ વહીવટી પ્રક્રિયાઓ વધુ સરળ બનશે। પરિણામે સમગ્ર તાલુકાના સર્વાંગી વિકાસને નવી દિશા અને ગતિ મળશે। આ લોકાર્પણ સમારોહમાં પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો, અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો અને નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા। અહેવાલ અલ્પેશસિંહ વાઘેલા, અજોડ આવાઝ, બનાસકાંઠા।